નમસ્કાર મિત્રો, વી.એસ. પટેલ કોલેજ ઓફ આર્ટ્સ એન્ડ સાયન્સ બિલીમોરાના ગુજરાતી વિભાગમાંથી હું આરતી પાંચાલ. આજે આપણે વાત કરીશું TYBA સેમ 6ના પેપર નંબર 22B અંશિનનો એકમ 4 મુદ્દો નંબર 1 છંદ અને તેનું બંધારણ. તો આવો જોઈએ. પદ્ય એટલે કવિતામાં રહેલો નાદ કે સંગીત. પદ્ય એટલે ગેય તત્વોના લયનો સુયોજિત વિનિયોગ. લયનું તત્વ વ્યવસ્થિત રીતે સિદ્ધ કરવા માટે અક્ષરોની ગોઠવણીમાં કેટલાક નિયમો ઘડવામાં આવ્યા છે. આમ આ નિયમો પ્રમાણે ગોઠવણી થાય છે. આ નિયમો એટલે અક્ષરની સંખ્યા અને માત્રાની સંખ્યા તથા તેનો ક્રમ. શબ્દની આ પ્રકારની ગોઠવણીને છંદ એવું નામ આપવામાં આવ્યું છે. છંદને સંસ્કૃતમાં વૃત્ત પણ કહેવામાં આવે છે. હવે જોઈએ છંદનું મહત્ત્વ. તો છંદના પ્રયોગથી ભાવ તેમજ અભિવ્યક્તિ સચોટ અને મધુર લાગે છે. છંદથી ભાવને એક આકાર મળે છે. કાવ્યમાં એક પ્રકારનું ચૈતન્ય આવે છે. છંદ શબ્દમાં શક્તિ પ્રગટાવે છે. તે કવિતાનું એક સહજ અને સુંદર સાધન છે. પરંતુ એક વાત નોંધવી જોઈએ કે છંદ કવિતા માટે અનિવાર્ય નથી. એટલે કે દરેક કવિતાઓ છંદમાં જ લખાવી જોઈએ એવું અનિવાર્ય નથી. કોઈ એક ગાળો આ છંદસ કવિતાનો પણ રહ્યો હતો. આજના કવિઓ વળી પાછા છંદ તરફ આકર્ષાયા છે. છંદના બે પ્રકાર પડે છે. એક અક્ષરમેળ છંદ. અક્ષરમેળ છંદ એટલે લઘુ ગુરુની ગોઠવણીથી જેનું સ્થાન અને સંખ્યા નિશ્ચિત હોય છે એવા છંદને અક્ષરમેળ છંદ કહેવાય છે. અક્ષરમેળ છંદને રૂપમેળ છંદ એવા નામથી પણ ઓળખવામાં આવે છે. અને બીજો પ્રકાર છે માત્રામેળ છંદ. તો આ માત્રામેળ છંદની અંદર લઘુ અને ગુરુનું સ્થાન નિશ્ચિત હોતું નથી. એની અંદર માત્રા ગણવામાં આવતી હોય છે. હવે જોઈએ હસ્વ અક્ષર એટલે લઘુ. તેની એક માત્રા હોય અને લઘુ સ્વરની નિશાની છે. તમે સ્ક્રીન પર જોઈ શકો છો અંગ્રેજીનો યુ. દીર્ઘ અક્ષર એટલે ગુરુ. તેની બે માત્રા હોય અને ગુરુ સ્વરની નિશાની છે ડેશ. હવે આપણે જોઈએ ગણ એટલે શું. તો લઘુ ગુરુ વર્ણના ત્રણ ઘટકના ગોઠવાયેલા વિભાગને ગણ કહેવામાં આવે છે. લઘુ ગુરુ ગણના આ જોડકાઓને 8 રીતે ગોઠવી શકાય છે. છંદ શોધવા માટેનું સૂત્ર ય માતારા જભાન સલગા છે. હવે આગળની સ્લાઇડમાં આપણે જોઈએ આ ગણ અને તેના ચિહ્નોની વાત કરીએ. તો આ જે છંદનું સૂત્ર છે ય માતારા જભાન સલગા. હવે આ સૂત્રને 8 રીતે ગોઠવવામાં આવે પણ તમે સ્ક્રીન પર જોઈ શકો છો. પણ એને એક સાદી ટ્રીક એ છે કે ય માતા મતલબ કે પહેલાં 3 અક્ષર, ત્યાર પછી બીજા 3 અક્ષર મતલબ મા તારા, ત્યાર પછી ત્રીજા 3 અક્ષર તો તારા જો. તો આ રીતે એને આપણે જોડકાની અંદર ગોઠવવાનું છે. તો જુઓ પહેલાં ય માતા તો એનું નિશાન છે લઘુ ગુરુ ગુરુ. એ જ રીતે મા તારા તો ગુરુ ગુરુ ગુરુ. તા તો તારા જ ગુરુ ગુરુ લઘુ. રાનું રાજ ભા ગુરુ લઘુ ગુરુ. જભાનો તો લઘુ ગુરુ લઘુ. ભાનસ તો ગુરુ લઘુ લઘુ. ત્યાર પછી છે ન તો ન સલ લઘુ લઘુ લઘુ. ત્યાર પછી છે સ તો સ લગા લઘુ લઘુ ગુરુ અને છેલ્લે લઘુ અને ગુરુ. હવે જોઈએ યતિ. તો મિત્રો યતિ એટલે શું. યતિ એટલે તમે કોઈ કાવ્ય વાંચતા હોવ, કાવ્ય પઠન કરતા હો તો તેની વચ્ચે જ્યાં અટકવાનું આવે છે તો એને યતિ સ્થાન કહેવામાં આવે છે. જુઓ કાવ્યની એક પંક્તિમાં અમુક અક્ષર પછી અટકવાનું સ્થાન આવે છે જેને યતિ કહેવામાં આવે છે. યતિને કારણે પંક્તિના 2 ટુકડા પડે છે જેને ખંડ કહેવામાં આવે છે. સામાન્ય રીતે એવો નિયમ છે કે યતિ આગળ શબ્દો પૂરો થવો જ જોઈએ. જો શબ્દ પૂરો ન થાય અને કાવ્ય વાંચતા અટકવું પડે તો તેને યતિભંગ કર્યો કહેવાય. પરંતુ આધુનિક કવિઓ યતિભંગ કરતા અચકાતા નથી. યતિનો ભંગ કરવાની શરૂઆત બ કો ઠાકોરે કરી હતી. તો
આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. આશા રાખીશ કે આ વિડીયો આપને ખૂબ જ મદદરૂપ થાય. અને હવે પછીના વિડીયોની અંદર આપણે છંદની વાત કરીશું. શિખરિણી, પૃથ્વી, મંદાકાંતા, આ બધા અક્ષરમેળ છંદો છે એની વાત આવતા વિડીયોની અંદર કરીશું. ઓકે, થેન્ક યુ સો મચ.